हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ગુજરાતી વ્યાકરણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જે ધોરણ 6 થી 8 તમામ શબ્દ સમૂહ છે। તો ધોરણ 6 તેના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ આપણે। તો પહેલું છે રાત્રિના અંધકારમાં ટમટમો જીવડું જેને આજ્ઞા કહેવાય છે। ઢોલ જેવું વાગ્ય પડધમ, વાદળીના ગર્જના અને વીજળી ગાજવીજ, રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું જેને તંબરું કહેવાય છે। દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી એટલે કે ભૂશીર કહેવાય છે। જેની 3 બાજુએ પાણી હોય તેવો ભાગ જેને દ્વીપકલ્પ કહેવાય છે। ત્યારબાદ ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગુપ્ત, 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી સામુદ્રધુની, કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય જેને સરઘસ કહેવાય છે। ત્યારબાદ તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી જેને પંચાયત કહેવામાં આવે છે। ગિરિને ધારણ કરનાર ગિરિધર કહેવાય છે। ત્યારબાદ છે હાથ પરની રોકડ રકમ જેને સિલક કહેવાય છે। ઝટ ન ઉકેલી શકે એવો પ્રશ્ન કોયડો, હાથ પરની રોકડ રકમ સિલક, ઝટ ન ઉકેલી શકે કોયડો, ફરીથી જ આવી ગયું છે। પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું જેને સઢ કહેવાય છે। ત્યારબાદ છે થાંભલામાં જેવું ઊંચું ચણતર મિનારા, પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટો ઝંઝા કહેવાય છે। જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ ત્રિભેટો, હરાવી ન શકે તેવું પરાજય, જેનો ઈલાજ ન હોય તેવું અસાધ્ય, શરીર ઉપરની વાળ કાપની ક્રિયા કરવી નસ્તર, પાપડના મૂળ આગળ થતી ફોલ્લી આંજણી, કડી નિષ્ફળ ન જાય તેવું રામબાણ, એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું શેતરંજી, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી વનભોજન મિજબાની જેને ઉજાણી કહેવામાં આવે છે। 27મું છે ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું ઇમારતી, લાકડાની વખાર લાટી, નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડીવાળું કાંટવાનું એક સાધન ટકલી કહેવાય છે। તો અહીં ધોરણ 6ના આટલા જ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે। ત્યારબાદ 7મું છે ધોરણ 7 શબ્દ સમૂહ માટે એક શબ્દ। પહેલું છે તરતનું જ ડોહેલું દૂધ શેડકડું, ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય કામધેનુ કહેવામાં આવે છે। 2 પ્રસૂતિ વચ્ચેનો ગાળો ઉબેલ, પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી ખરેરો કરવો, ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ કુલેર કહેવામાં આવે છે। મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર ગર્ભદ્વાર, પ્રવેશ માટેનો દ્વાર પ્રવેશદ્વાર, સાધુનો આશ્રમ એટલે કે મઠ, કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર જેને સ્મૃતિ મંદિર કહેવામાં આવે છે। મરણ પછીનું મરણોત્તર, વીરની ગાથા વીરગાથા, હબગલાની છાપ પદચિહ્ન, રહેવા માટેનું સ્થાન નિવાસ સ્થાન, તપસ્યાનું સ્થળ તપસ્યા સ્થળ, જિંદગીનું વૃત્તાંત જીવનચરિત્ર, નવરાત્રિનો સમૂહ નવરાત્રિ। ત્યારબાદ છે સંસ્કૃતિને લાગતું સાંસ્કૃતિક। 19મું છે ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ પરંપરા, જુદા જુદા દેશમાં ફરવું તે દેશાટન, ઉત્તમ ઉક્તિ માટે કઠન સૂક્તિ। તો અહીં આટલું જ છે। ત્યારબાદ ધોરણ 8 શબ્દ સમૂહ માટે એક શબ્દ। જમવા માટે થાળીમાં મૂકવું એટલે કે પીરસવું, ખડું કરવાની જગા ખડાબાદ, રોમાંચ પમાડે તેવું રોમાંચક, જમીન ઉપર સૂવું તે ભૂમિશયન, ગણનામાં ન લેવા જવું જેને નગણ્ય કહેવામાં આવે છે। ત્યારબાદ છે સમાન વય ધરાવતું સમવયસ્ક, સાધારણ નહીં તેવું અસાધારણ, જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું તે આનંદ, હઠપૂર્વકનો આગ્રહ અઠાગ્રહ, છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર ટગારું। ત્યારબાદ છે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય
તેવું ઘરગથ્થું. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય લોહ ચુંબક. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ ઝરૂખો. મંજૂરી માટે રજૂ થતી સૂચના પ્રસ્તાવ એટલે કે દરખાસ્ત. ત્યારબાદ છે એક કાનથી બીજા કાને એમ ફરવું કર્ણોપકર્ણ. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવીને તે આણું. ત્યારબાદ છે વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું બાંધણી. જોરથી ફૂંકાતા પવનનો અવાજ સમસમ. 19મું છે થોડા દિવસ પછી પાછું આપવાની શરતને લીધે ઉછેનું. વ્યક્તિની ખાસિયતો અને ગુણ લક્ષણો વ્યક્તિત્વ. ત્યારબાદ 21મું છે 2-5 પાનનું પટાકડું ચોપાનિયું. બરાબર. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર કારેલા લટ્ટુ. ચક્ર સંવતની આરંભમાં વર્ષનો પ્રથમ દિવસ જેને ગુડી પડવો કહેવાય છે. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ સપ ડકો. ઉલટી થવાનો ઉછાળો ઉબકો. ત્યારબાદ છે સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી જેને પાળીઓ કહેવાય છે. સૂર્યના વંશમાં જન્મેલું સૂર્યવંશી. આડી પડેલું વગર નોતરે આવેલું અતિથિ આગતુંગ કહેવાય છે. જીર્ણ છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું જીરણ કહેવામાં આવે છે. ઘરની બાજુની દિવાલ કરો. ત્યારબાદ છે રક્ષિત નહીં તેવું અરક્ષિત. વ્યવહારની બાબતોમાં કુશળ વ્યવહાર દક્ષ વ્યવહાર કુશળ. ઘરનો શરૂનો ખુલ્લો ભાગ ઓસરી. માટીનું ભીતનું નાનું ઘર ઓરડી જેને ખોરડું કહેવામાં આવે છે. લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો જેને ગાર કહેવાય છે. 36મું છે મરનારને સુવાડવા લીપને તૈયાર કરેલી જગ્યા ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા ગમાણ. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો ડૂમો ભરાવો એટલે કે ડૂમો. ઘરની પાછલી ભીત પછીત. વલોવવું તે વલોવવાની ગોળી વલોણું. 41મું છે અહીં દહીં વલોવવાનો ગોણ વાસળ એટલે કે ગોળી. દહીં વલોવવાનો દાંડો વાંસ જેને રવૈયો કહેવામાં આવે છે. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું અપરાધ ભાવ. બાનામાં આપેલું પૈસાનું ખત બાના ખત. છાપરાના ટેકરારૂપ મુખ્ય આડું લાકડું મોભ કહેવાય છે. ત્યારબાદ છે જોઈ ન શકાય તેવું અદૃષ્ટ. વાતચીતથી થતો આછો ઘોંઘાટ કલબલ. પગનો ચાલવાનો અવાજ પગરવ. ઢીલ કરવાના કામમાં આમ તેમ ફર્યા કરવું રસડવું. વર્ણ લંબાવી કે રાગડો ટાણીને બોલવું તે લહેકો કહેવાય છે. ત્યારબાદ છે કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર ઉદ્ઘોષક. મૂક પરંપરાથી ચાલતી આવેલી વાર્તા જેને દંતકથા કહેવાય છે. 100 વર્ષનો ગાળો 100 વર્ષનો ઉત્સવ જેને શતાબ્દી કહેવાય છે. માયા દ્વારા ઊભી થતી જંજાળ માયાજાળ. જાદુના ખેલમાં કરવામાં આવતી હાથ ચાલાકી. ત્યારબાદ છે સહેલગામ માટીની એક પ્રકારની એટલે કે કાશ્મીરી હોદી જેને શિકારો કહેવામાં આવે છે. થોડા રૂની ઓઢવાની એક પ્રકારની કોટડી રજાઈ કહેવામાં આવે છે. નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી જેને ગધા વેતરું કહેવાય છે. ત્યારબાદ છે જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ જીવન સંગ્રામ કહેવામાં આવે છે. રોગના કારણે તપાસ રોગની ઓળખ નિદાન. સાધી ન શકાય તેવું જેનો ઈલાજ ન થઈ શકાય તેવું અસત્ય કહેવામાં આવે છે. ત્યારબાદ છે ખસી ન શકે તેવું સ્થાવર. એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખસી શકે તેવું જંગમ. ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી જેને પર્ણકુટી કહેવામાં આવે છે. અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ ધરાવનારને આસુરી વૃત્તિ કહેવામાં આવે છે. તલવાનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન જેને ઢાલ કહેવામાં આવે છે. પોતાના પિતાના જેવો જ આદર કરવા યોગ્ય વ્યક્તિ પિતાતુલ્ય. બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.